નમસ્કાર દોસ્તો, સમાધાન પંચમાંથી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કે કોઈના કેસ અત્યારે અટવાયેલા છે ને એમાં 50%માં કોઈ કેસમાં કોઈ લાંબુ છે નહીં. બીજાએ હવા આપી આપીને કેસને ટાઈટ કરી દીધેલો છે. બાકી પતિ પત્નીને સાથે રહેવું છે, પણ બીજા એમાં ઇનોવલ ત્રીજા પક્ષો હોય ને, પેરેન્ટ્સો, એના હિસાબે પણ અટવાયેલું પડ્યું છે. તો જ્યાં સુધી આવા કેસ હોય ને ત્યાં સુધી આ વિડીયોને પહોંચાડી દેજો. તમે પતિ પત્ની સાથે રહેવા માંગો છો, તમારા બાળકોનું ભવિષ્ય વિચારજો અને એકબીજાની ભૂલ થઈ હોય તો માફી માંગી લેજો. બેન રીસામણે બેઠા હોય તોય ભલે ને, ભાઈની કાંઈ ભૂલ હોય તો ભલે, તમારી કાંઈ ભૂલ છે તો કબૂલ કરી લો, માફી માંગી લો. અને પતિ પત્નીના ઝઘડામાં કાંઈ હોતું નથી. દાંત કાઢીને ભેગા થઈ જાઓ. આજે અમે એક કેસ એવો ભેગો કર્યો, તમે વિચાર કરો, રોતા રોતા આમ એને આંખમાં આહુડા ન હમાય એટલું જ હોય છે. ખાલી કરુણતા, એની ભૂલ કબૂલ કરી લે એટલે બહેનોનું હૃદય તો બહુ કોમળ હોય છે. એટલે કોઈના કેસ કોર્ટમાં હોય, વકીલ સુધી પહોંચી ગયા હોય કે કાંઈ ખાતા ખોરેકીના કેસ હાલતા હોય, પાછા ખેંચી લો અને સમાધાન કરીને સુખેથી તમારો સંસાર હાલે ને એવા પ્રયત્નો કરો. સમાજની અંદર પણ કોઈ એવા માણસો હોય તો એની અંદર ઇનોવલ થઈને સમજાવી બુજાવી અને પાછા સંસાર 50% કેસ તો એમને સોલ્વ થઈ જાય એમ છે. આમાં કાંઈ લાંબુ નથી. મેં જોયું કેટલાય કોલ આવી રહ્યા છે, એમાં એકબીજાને ભૂલ કબૂલ કરી રહ્યા છે આપણી સમક્ષ. તો તમે એકબીજા સામે સામે કરી લો એટલે તમારો સંસાર હાલવા મને એમ જ છે. એટલે આ રીલ્સને એટલી શેર કરી દો ને, જ્યાં કોઈ બેન રીસામણે બેઠા છે, ભાઈનું તકલીફમાં છે ને ત્યાં સુધી પહોંચાડી દો. ધન્યવાદ.